આજની ધર્મકથા. પ્રણામ. હેમરાજ શેઠ, જે હવે સૈનિક હેમુ બન્યા છે અને એમના સૈન્ય જીવનના સૌ પ્રથમ અનુભવમાં શેરખાનને બચાવવા માટે, એમના મિત્રને બચાવવા માટે એ છેક ત્યાં પહોંચી જાય છે. આપણે ગઈકાલ સુધી જોયું કે શેરખાનને ભગાવી દે છે. શેરખાન અને એની સાથે એની જે પ્રેયસી છે એ બંનેને ભગાવી દે છે કે તું નીકળી જા, બાકીની બધી જ વસ્તુઓ જે છે એ હું સંભાળી લઈશ. અચાનક આ બધું ત્યાં પહોંચવાનું એમનું કઈ રીતે થયું, થોડું ફિલ્મી સ્ટાઇલનું લાગે, પણ અચાનક એ પહોંચ્યા કેવી રીતે? તો એ ફકીર વેશે દિલ્હીથી નીકળ્યા. ત્યાં લોકોએ કીધું કે આ તો ચુનારગઢમાં મહેમાન તરીકે રહે છે. ચુનારગઢ પહોંચ્યા, આવી કંઈક વસ્તુઓની ગંધ આવી અને પછી સીધા આ જગ્યાએ આવ્યા. આ લોકો બંનેને ભગાવી દીધા અને હવે પોતે ત્યાં એકલે હાથે જ ઝૂમી રહ્યા છે. એક નાનું સરખું યુદ્ધ જાણે ચાલુ થયું હોય, બંદૂકોના ધડાકાથી ગિરિમાળ આખી ગાજી ઉઠે, તીરોના વરસાદથી આખી જમીન છવાઈ જાય, એ રીતે એકલે હાથે એમણે લડત આપી. અને જે સુલેમાન શેરખાનનો ભાઈ એને મારવા માટે આવ્યો હતો, એ જ સુલેમાનને ભોંય ભેગો કરી દીધો. ખવાસ ખાન, શેરખાનનો ખાસ મિત્ર, એ પણ ત્યાં આવી ગયો. ત્યાં સુધીમાં તો બધું પતી ગયેલું હતું અને ખવાસ ખાનને અહીંયા કહે છે હેમરાજ કે મેં આવી રીતે શેરખાનને પણ અહીંયાથી મોકલી દીધો છે. બધી વાતો ચાલતી હોય છે ત્યારે અચાનક કોઈક એક વ્યક્તિનો મૃતદેહ જે હતો એની બાજુમાં સળવળાટ દેખાણો. આમ તો ઢગલાબંધ લોકોના મૃતદેહ પડ્યા હતા, પણ એક સળવળાટ દેખાયો. હેમરાજ શેઠ જોવા માટે જાય છે અને એને ખ્યાલ આવ્યો કે આ તો સુલેમાન છે અને હજી એના શરીરમાં જીવ છે અને એ પાણી 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 આવું બધું કહી રહ્યો છે. વિચારે છે હેમરાજ શેઠ કે જેણે પોતાના ભાઈ માટે ક્યારેય જીવનની અંદરમાં કોઈ શુભતા કરી નથી, જે પોતાના ભાઈનું ખૂન પીવા માટે અહીંયા આવ્યો હતો, આજે પાણી માંગે છે. પેલો ખવાસ ખાન કહે છે કે એને કોઈ કાળે પાણી ના આપો, એ તો આવા જ મૃત્યુને લાયક છે. પણ ધીરેકથી પેલો હેમુ, સિપાહી હેમુ, એણે કમર પરથી પોતાની જે સુરાહી લટકતી હતી એ કાઢી એમાં પાણી લીધું અને સુલેમાન પાસે ગયા અને એને બહુ જ પ્રેમથી એની બાજુમાં બેસીને કહે છે કે દગાબાજ, ભાઈની ભલાઈને તે ભલે ન પીછાણી, આખી મિલકત ભલે તારે પોતાએ એકલે કરવી હતી, એને તને ભલે અસંતોષ થયો, પણ તને કૂતરા કે કાગડાનું મોત તો મળે એ ક્યારેય શેરખાનને પણ નહીં ગમે, ન મને ક્યારે ગમશે, ન મારા ભગવાનને ક્યારે ગમશે. અને એટલે તે ભલે લોકોની આંતરડી કકડાવી, પણ મારા ભગવાને મને શીખવાડ્યું છે કે મારે કોઈની આંતરડી, મારી શક્તિ હોવા છતાં પણ એ આંતરડી ઠારવી જોઈએ, એને કકડવા દેવી ન જોઈએ. લે આ પાણી પી અને તારા ભગવાનનું નામ યાદ કર, તારા ગુનાથી તોબા પોકાર, તારા ગુનાઓ યાદ કર. પેલો સુલેમાન, એના મોઢામાં પાણીની ધાર થતી હતી. તોબા તોબા બોલતો બોલતો એ ગુજરી ગયો. અને અહીંયા હેમુ શેઠ ખવાસ ખાનને કહે છે કે હાલો આ દફન, અરે આ કફન અને કરો બધાને દફન અને ઓઢાડો, પણ આ બધાને કબર ખોદી અને એમને એમની ગરિમા મળે એવી રીતે કરજો. સાવ ગીધોને ખાવા માટે મૂકતા નહીં, કારણ કે દુશ્મન પણ ક્યારે પણ આપણા ધિક્કારનું પાત્ર નથી હોતો.
પોતે ત્યાંથી નીકળવાની તૈયારીમાં છે અને ત્યારે ખવાસ ખાનને કહેતા જાય છે કે જ્યારે પણ શેરખાન પાસે જાય ત્યારે એમ કહેજે કે આ જંગલમાંથી, ભારતરૂપી જંગલમાંથી 2 શેર ઓછા થયા છે. એક છે બાદશાહ બાબર, જે મૃત્યુ પામ્યો, અને એના કારણે બહુ મોટી તક ઊભી થઈ છે કે હવે આખી દિલ્હીની ગાદી કે જે બિન અનુભવી એવા એના દીકરાના હાથમાં આવી છે, હુમાયુ, કે જે ફક્ત જ્યોતિષ અને ગ્રહ નક્ષત્રોનો જ રસિયો છે. શૂરવીર છે પણ સાવ ભોળો છે. અને 4 ભાઈઓ એ લોકોના, એ તો ચારેય જાણે અલગ અલગ દિશા માટે જન્મ્યા હોય એવા વિચિત્રો છે. આવા સમયે બાદશાહી મેળવવા માટેની સુવર્ણ તક એ આપણને મળી છે. ગુજરાતમાં બહાદુર શાહ એ પણ જાગ્યો છે બાદશાહી મેળવવા માટે. બંગાળમાં મહમ્મદ શાહ પુરબિયો એ પણ ખડો છે, ઊભો છે બાદશાહી મેળવવા માટે. અને માળવાના સરદારો એ તો બધા આમ પણ સમસમી ગયા છે. બસ આવા સમયે જો આપણે એક આગ ઊભી કરશું તો કંઈક મોટું પામવા માટેની દિશા આપણે મેળવી શકશું. સમાચાર મોકલાવે છે ખવાસ ખાન પાસેથી. ખવાસ ખાન ત્યાં બધાને દફન કરી વગેરે કરી અને શેરખાન પાસે પહોંચે છે અને શેરખાનને આખી વાત કરે છે કે આવી રીતે હેમરાજ એ મળ્યો હતો અને એણે આવી બધી મને વાતો કરી છે. અને બધી જે પોતે જોયેલી ઘટના છે કે છે કે એકલો હેમરાજ અને એની સામે આટલા બધા, અને તેમ છતાં એની જમાવર્દી, એની દિલદારી, એ જબરદસ્ત વાતોને કરે છે. આ બાજુ શેરખાન એની વાતોને એ જ ગંભીરતાથી લઈ અને વિચારે છે કે ચુનારગઢ જે છે ત્યાંનું આધિપત્ય કોઈ પણ પ્રકારે પહેલાં મેળવી લઉં. ચુનારગઢની રાજકન્યા એ તો આમ પણ પોતાની સાથે હતી જ. પહોંચ્યા જુનારગઢ, અને જુનારગઢની અંદરમાં ત્યાં જઈ અને પોતે એ જે રાજ્ય છે, રાજગાદી છે, એ પોતે પ્રાપ્ત કરી, લગ્ન કર્યા. અને જુનારગઢના તોતિંગ દરવાજાઓ એ જાણે હવે એક ઉત્સવ બની ગયા હોય એ રીતે લગ્નના ઉત્સવમાં, નવા રાજા પ્રાપ્ત થવાના ઉત્સવમાં એ દરવાજાઓ મહેકવા લાગ્યા. એ આખો ઉત્સવ ચાલુ છે. મલિકા અને શેરખાન એ બંને પણ પોતાના લગ્ન પછીના એ રૂપાળા સમયને માણી રહ્યા છે. અને એવા સમયે અચાનક એક દૂત, એક સામાન્ય વ્યક્તિ એ ત્યાંથી પસાર થવા માટે આવ્યો અને એ શેરખાનની બાજુમાં પહોંચ્યો. શેરખાન એને પૂછે છે કે ભાઈ તું ક્યાંથી આવે છે અને તારો કોઈ અનુભવ છે કે નથી? અને ત્યારે પેલો કહે છે કે આ મને કેટલીક વેદના છે, દર્દ છે શરીરનું, પણ એના કરતાં મોટું દર્દ હું મનમાં દબાવીને આવ્યો છું. શેનું દર્દ છે? તો કે આ બાદશાહ હુમાયુની વાતનું. શેરખાન તો આમ પણ એને સાંભળવા અધીરો હતો એના વિશે કંઈ પણ. અને જ્યારે સાંભળ્યું એના વિશે કે એનું જ્યોતિષ માટેનું ગાંડપણ કેવું છે, ત્યારે ખડખડાટ હાસ્ય નીકળવા લાગ્યા. એણે એની વાત કરી કે બાપની બહાદુરી પર તાગડધીન ના કરનાર એ હુમાયુ, એને તલવાર અને બંદૂકના બદલે રમલ અને પાસા, ખડિયો અને કલમ એ જ જાણે દેખાય છે. કલાકો સુધી આડાવડા લીટા દોરે અને પછી કહે કે હું કોઈની જન્મકુંડળી બનાવું છું, હું કોઈની લગ્ન કુંડળી બનાવું છું. કેટલીક વાર તો કુંડળી બનાવતો બનાવતો ઊભો થઈ જાય, ઓરડાનું બારણું બંધ કરે અને પછી નાચે, કૂદે, તાળીઓ વગાડે ને આનંદમાં ગાયા કરે. આ એની આખી મંડળી પાછી પોતાની.
શેરખાને કીધું કે જો એ આવું બધું કરતો હશે તો ભાઈ રાજકાજ કઈ રીતે ચલાવે છે? તો કે જ્યોતિષ થઈને રાજકાજ ચલાવે છે. આ જ પહેલાં હિન્દુસ્તાન જેવું હતું, જો એવું હિન્દુસ્તાન એને મળ્યું હોત ને એના બાપા પાસેથી અત્યારે વિજયી થયા પછીનું જે હિન્દુસ્તાન મળ્યું છે એવું નહીં, એ પહેલાંનું જે લડાયક હિન્દુસ્તાન આને મળ્યું હોત તો એને એક દિવસ પણ સત્તા ચલાવવી મુશ્કેલ હોત. અને એનો રાજ દરબાર પણ કેવો, એણે 7 વારના નામ પરથી 7 દરબાર ગૃહ તૈયાર કર્યા છે. દરેક ખંડનો સામાન, નોકર ચાકર, પોશાક, છબી, સામાન, આ બધું એ વારનો જે રંગ હોય એવી રીતે એને રાખ્યો. સૂર્યગ્રહ તો એનો રંગ સોનેરી છે, ચંદ્ર એનો રંગ રૂપેરી છે, શનિ ગ્રહ એનો રંગ કાળો છે, શુક્ર ગ્રહ એનો રંગ પીળો છે, ગુરુ ગ્રહ બૃહસ્પતિ તો એનો રંગ આસમાની છે, મંગળનો રંગ એ લાલ છે. આવા અનેક દિવસો પ્રમાણે એને રંગો નક્કી કર્યા છે. અને પોતાએ જે નક્કી કર્યું છે એ પ્રમાણે એ રોજ લોકો પાસે કપડાં બદલાવડાવે, એ અલગ અલગ જગ્યાઓએ ત્યાં આવાસ એનો કરાવડાવ્યો છે. ગુરુવારે ગુરુના જ આવાસમાં રહે, શુક્રવારે પાછો શુક્રના આવાસમાં વહી જાય. કોઈ પંડિતો, ઉલેમાઓ કે શાસ્ત્રી આવે તો એને બુધના ગ્રહમાં મળે, સૈનિક આવે તો એને બૃહસ્પતિના ગ્રહમાં મળે, કોઈ કવિ કે શાયર વગેરે આવે તો એને સોમવારના ગ્રહમાં મળે. આમ દરેક જગ્યાઓએ એણે પોતે જ્યોતિષને જ પોતાના જીવનનો આધાર બનાવી દીધો છે. એણે રાજ્યના ખાતાઓ જે પાડવાના હતા એ ખાતાઓમાં એણે મૂળ તરીકે, પાયાની માન્યતા તરીકે એ વિચારને રાખ્યો છે કે માણસ એ પંચમહાભૂતોનું પૂતળું છે. તો એણે 5 ખાતા બનાવ્યા. પહેલું ખાતું આતસી એટલે કે અગ્નિનું, યુદ્ધ સામગ્રી, સાચા કામ વગેરે જે પદાર્થોમાં અગ્નિની જરૂર હોય એ આ ખાતામાંથી મળે. બીજું ખાતું તો કે હવાઈ વાયુનું, પોશાક, પાઠશાળા, હૈશાળા, ગઢશાળા, આ બધાનું કામ અહીંયા થાય. ત્રીજું ખાતું જળ ખાતું, બાગ બગીચા, નદી, નહેર, નાવ, જહાજ, શરબત વગેરે ખાતાના કામ એ આ ખાતામાંથી થાય. ચોથું ખાતું પૃથ્વીનું, બાંધકામ, નવાણ, ખેતીવાડી, રસ્તાઓ, આ બધાના વિભાગના કામ એ આનાથી ચાલે. દારૂગોળો અને શાહી કિલ્લાઓની રચના એ પણ આ ખાતાથી ચાલે. આમ આવી બધી રચનાઓ રાજ્યની પણ, વ્યવસ્થાની એ પણ આવી. એટલે એનું દરેક કામ જે છે એ ફક્ત ને ફક્ત જ્યોતિષના આધારે ચાલે. સાંભળીને શેરખાન બહુ જ હસ્યો અને એને એમ કહે છે કે કામ કર, હવેથી તું ચુનારગઢમાં જ રહે, તને અહીંયા આશ્રય આપીશું. અને પેલો એમ કહે છે કે જો હું અહીંયા રહીશ, તમે મને આશ્રય આપ્યો છે એવું ખબર પણ પડશે ને આગ્રામાં, તો એ બાદશાહ હુમાયુ એ અહીંયા તમારી પર હુમલો કરી દેશે. 2 દિવસથી અહીંયા છું, મારું માંસ ધીરે ધીરે સડવા લાગ્યું છે અને આમને આમ ક્યાંક ને ક્યાંક કરુણતાથી મારું મૃત્યુ પણ થઈ જશે. હું તો બસ જંગલ તરફ જવા માટે નીકળ્યો છું. તેમ છતાં એની પર કરુણા લાવી અને એને ત્યાં ઉચક્યો, એને આગળ સુવડાવવામાં આવ્યો અને આ શેરખાન જે છે એણે એને પોતાને ત્યાં રાખી લીધો. હવે શેરખાન એ કબૂતરોનો શોખીન હતો, કબૂતરો પાળવાનો. એ આમ પણ મુસ્લિમ હોવા છતાં ન મૂર્તિભંજક વિશેષ પ્રમાણે હતો, ન દરેકે દરેક પક્ષીઓનો મારનારો હતો. એટલે કબૂતરો પાળવાનો શોખ એ એને બહુ સારો એને કેળવ્યો. આ કબૂતરો દ્વારા પણ એ કેટલીક રાજકાજની વાતો એ શીખી લેતો હતો. કબૂતરની
એ જાતિ પ્રજાતિ એ બધું કોણ નવો આવ્યો ક્યાંયથી આવ્યો એ બધું પણ એના ધ્યાનમાં રહેવામાં આવ્યું. એકવાર એક ચાંદની રાત હતી અને એક નવો જ કબૂતર એની પાંખમાં કોઈક કાગળ છુપાવીને લઈ આવ્યો. કબૂતર જે અહીંયાના હતા ટ્રેન થયેલા, એમણે જોયું કે આ એક નવું કબૂતર છે એટલે એને પોતાનામાં સમાવી લેવા માટે આ બધા કબૂતરો એ ત્યાં ગયા. કબૂતરોની વચ્ચેથી જ જે ટ્રેન કબૂતરો હતા એ લોકો આ કબૂતરને જે એક ચિઠ્ઠી એની સાથે અટેચ કરવામાં આવી હતી એને લઈ અને શેરખાન સુધી પહોંચ્યા. એ શેરખાનને એમણે ચિઠ્ઠી આપી અને ચિઠ્ઠીની અંદરમાં શેરખાનને કંઈક એવું વર્તાયું કે આ સંદેશ ક્યાંક આગળ પહોંચાડવાનો હતો, મારા સુધી પહોંચાડવાનો હતો એમની, પણ આ આપણા ટ્રેન કબૂતર જે છે એ અહીંયા લઈ આવ્યા એ સારું થયું. રાજ્યનો એક સંદેશો કે જેમાં હુમાયુના એક સરદારે અન્ય પ્રાંતના એક સુબાને મોકલેલો આ સંદેશો હતો. એ સંદેશોને મનમાં રાખી અને આ શેરખાન જે છે એણે પોતાના પ્રમાણે કેટલીક તૈયારીઓ શરૂ કરી. આ બાજુ ચુનારગઢે પેલા વ્યક્તિને આશ્રય આપ્યો છે એવું સમજણ પડતા ત્યાંથી એક માણસ આવ્યો અને એણે આ હિમરાજના મિત્રને શેરખાનને ધમકી આપી દૂત તરીકે કે તમે આ માણસને આશ્રય આપીને બહુ જ ખોટું કર્યું છે, હવે એનું ફળ ભોગવવા માટે તૈયાર રહેજો. આમ દિવસો વીતવા લાગ્યા. ઘટનાઓ રોજ કંઈક ને કંઈક સમજાતી જાય, નવી બનતી જાય, પણ તેમ છતાં પણ હજી એ સમય નહોતો આવ્યો કે જે સમયની રાહ હિમરાજ અને આ શેરખાન બંને જોતા હતા. બસ એની પૂર્વ તૈયારીઓ બધી ચાલતી હતી. પણ પૂર્વ તૈયારી પછીથી જે એક દિવસ આ જોનપુરની નિશાળના નિશાળિયાઓ આ આખા આર્યાવર્તની અંદરમાં છવાઈ જવાના છે, એની જે વાત જેનાથી શરૂ થવાની છે એ પળ, બસ એ પળ હવે આવવાની. મુગલ સરદારો એ કેટલાક જે આ રાજ્યની અંદરમાં આવવાના અને ત્યાર પછીથી દોસ્તી દુશ્મની આ બધામાંથી કંઈક અલગ નવું ઊભું કરી અને હિન્દુસ્તાનની ગાદી શહેનશાહત એ મેળવવા માટેનો આખો જે પથ તૈયાર થાય છે, એ પથની બધી વાતો, એ બધી વાતો માટે ફરી એકવાર મળીએ આવતીકાલે. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયો તો મિચ્છામિ દુક્કડમ. પણ આ એક વસ્તુ ફરી હેમરાજની આ વાતો એ ક્યાંક ને ક્યાંક આપણને આપણી અસલી હકીકતો એ સમજાવવામાં સહાયભૂત બને, એ એક આશય છે. અને આપણે આપણી આવતી પ્રજાને એટલીસ્ટ વાર્તાઓ કદાચ આપણને ન ખ્યાલ આવે કે ન યાદ રહે તો એટલીસ્ટ એ કહેતા રહીએ કે આ આપણા પૂર્વ પરંપરાઓમાં આ દેશમાં પણ કેટલાય જૈનોએ કેટલું મોટું યોગદાન આપ્યું છે, ત્યારે આ દેશ આજે આપણને એ મળ્યો છે. બસ આવી કંઈક વાતોથી આપણી આવતી પ્રજાને આપણે ક્યાંક ને ક્યાંક જૈનત્વ સાથે જોડાયેલા રાખીએ, એ ભાવપૂર્વક. જીન આજ્ઞા બોલાય તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.